ભરૂચના તેજની ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીના વેરહાઉસમાંથી ₹3.16 કરોડથી વધુના સામાનની ચોરીના મામલામાં પોલીસે ગણતરીના સમયમાં જ પંજાબના હિસ્ટ્રી સીટરોની ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરી છે। ભરૂચના દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં વેરહાઉસમાંથી ₹3.16 કરોડથી વધુના સામાનની ચોરી કરવામાં આવી હતી। દહેજ વિભાગીય પોલીસ વડા અનિલ સિસારાના સુપરવિઝન હેઠળ પોલીસે સીસીટીવી અને સર્વેલન્સ આધારે કાર્યવાહી કરી રહ્યા ચોકડી પાસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી વિશાલદીપસિંહ હરદયાલસિંહ, ગુરુસેવકસિંહ ભોલાસિંહ, હરવિંદરસિંહ ઉર્ફે જહલ પ્રતાપસિંહ જાટ, રાજદીપસિંહ ઉર્ફે જક્કા બાબુસિંહ જાટ, ભગીરથ ધનરાજ ગુર્જર, જયદેવ સુરેશ પટેલની ધરપકડ કરી છે, જ્યારે બલવિંદરસિંહ જાટ વોન્ટેડ જાહેર કર્યો છે। દહેજ પોલીસે ચોરીમાં ગયેલો મોટા ભાગનો મુદ્દામાલ તેમજ બ્રેઝા કાર અને બાઇક સહિત કુલ ₹3.21 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પંજાબના હિસ્ટ્રી સીટરોની ટીમે ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે। આ સાથે જ આરોપીઓની અન્ય ગુનાઓમાં પણ સંડોવણી બહાર આવી છે। તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે ₹3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી। આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી। અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો। પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે। પૂરેપૂરા ₹3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો હતો તેને રિકવર કરવામાં આવેલો છે। જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે। આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રૂરલમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે। આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે।